સમાચારોમાં વાત કરીએ તો ગૃહમંત્રી શાહના અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ છે। અમદાવાદના ગોતામાં ટેક સિટીનું લોકાર્પણ કરશે, જ્યારે અમિત શાહના ગાંધીનગરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમ છે। મધુર ડેરી અને જીએમસીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। દશેલા પાસે મધુર ડેરીના નવા પ્લાન્ટનું પણ તેઓ લોકાર્પણ કરશે। ગાંધીનગર મનપાના 600 કરોડના કામોનું પણ લોકાર્પણ કરશે। ગાંધીનગરમાં એનઆઈડી કોલેજ ખાતે આઈઆઈસીનું પણ લોકાર્પણ કરવાના છે। ગાંધીનગર ટાઉન હોલ ખાતે સભાને તેઓ સંબોધન પણ કરશે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે, આખા દિવસનો શું છે કાર્યક્રમ? તો અમિત શાહના ગાંધીનગર પોતાના લોકસભા મત વિસ્તારની અંદરના અલગ અલગ કામો છે એના કાર્યક્રમોનું બીજા દિવસે પણ આયોજન કરવામાં આવ્યું છે। પહેલા દિવસે તમામ બેઠકો એક જ જગ્યાએ પર એમને આયોજન કર્યું હતું, તો આજે બીજા દિવસે અમદાવાદ ખાતે ત્રાગડમાં જે ટેક પાર્ક તૈયાર થયેલો છે એની મુલાકાત અમિત શાહ લેવાના છે। તો ત્યાર પછી ગાંધીનગરનું એનઆઈડી કેમ્પસ જે આવેલું છે તે એનઆઈડી કેમ્પસમાં ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર જે નવું તૈયાર થયું છે, જેને આઈઆઈસી કહે છે, એ આઈઆઈસીનું પણ તેઓ લોકાર્પણ આજે કરવાના છે। મધુર ડેરીનો જે કાર્યક્રમ છે કે જ્યાં મધુર ડેરીનો નવો પ્લાન્ટ આખો તૈયાર થયેલો છે, જે ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ સંઘ જેને કહેવાય છે એના કાર્યક્રમમાં પણ લોકાર્પણ કાર્યક્રમમાં પ્લાન્ટમાં તેઓ હાજર રહેવાના છે। ત્યાર પછી અલગ અલગ જે કાર્યક્રમો છે એમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા બગીચાઓ, ગાર્ડન અને તળાવ એના કામોના સાઇટ વિઝિટ તેઓ કરવાના છે અને તેને ખુલ્લો મૂકવાના છે। ત્યાર પછી જે મુખ્ય કાર્યક્રમ છે એ ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ કરતાં વધુના જે કામો છે એનું લોકાર્પણ ખાતમુહૂર્ત છે। આ સાથે એક પ્રકારે અમિત શાહ આવનારા 4 મહિના પછી જે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની છે એ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને એ પોતાના મત વિસ્તારની અંદર ગાંધીનગર કોર્પોરેશન આવતી હોવાના કારણે દર મહિને આ પ્રકારના પ્રવાસોનું તેમનું આયોજન રહેશે। એ 600 કરોડના કામોની અંદર ગાંધીનગરમાં નવા તૈયાર થયેલો ચ0 પાસેનું ગાર્ડન હોય કે એસટીપી પ્લાન્ટ હોય, આ તમામ કામો છે એ 600 કરોડના કામોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। દર મહિને આ પ્રકારે આવનારા 4 મહિના સુધી એમના કાર્યક્રમો યથાવત રહેશે, જેના કારણે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનું સીધું મેનેજમેન્ટ અને તેનો ફાયદો મળી શકે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।